એટલે એક સ્વાર્થવાળી એક ટાઈમ ફોર્મેટ ડેવલપ થાય છે. એટલે મારે મારું કામને રિપ્રેઝન્ટેશન કરવા માટે હું ઝડપી નિર્ણય લઈને હું એક કામ આપી દઈશ. હવે જે લોકો ખાસ કરીને કોર્ડિનેટ સિસ્ટમને જાણતા હોય એને એટલી ખબર પડે, અદરવાઇઝ સામાન્ય ગણિતને જાણતા હોય તો એને એટલી તો ખબર પડે કે મારી કોઈ પણ લાઈન ફગે એટલે એ એંગલ ચેન્જ કરે, અને લંબાઈની અંદર એંગલ ચેન્જ કરે તો એની અંદર આવતી ભૂલ કેટલી હોઈ શકે. બરોબર છે? એટલે ભૂલ વધી જાય. તો ભૂલ વધવાનું પરિણામ અલ્ટિમેટલી આ જે કેડનું ડ્રોઈંગ છે એની અંદર એવી વ્યવસ્થા છે કે કાંઈ પણ વસ્તુ મૂવમેન્ટ થાય તો તમે એડજસ્ટ તો કરી શકો. આકાર તો એનો એ જ રહેવાનો છે. એટલે આપણે શું કરીએ છીએ સર્વેયર તરીકે કે ભાઈ તમારું 7 ની અંદર લખેલું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળને મારે સેટ કરવાનું. સમજ્યા? મારો એંગલ ભલે ચેન્જ થાય. હવે એ એંગલ કેટલાનો થયો છે, એ એંગલ કેટલી લંબાઈની લાઈન કેટલી લાંબી થઈ છે એ તમને નથી ખબર. એની અંદર મારે નીચે શું લખવાનું છે, આ ડ્રોઈંગ 1:10 ના સ્કેલની અંદર છે. આ દોરેલું છે, ચારેય બાજુ આવા માણસો છે, સર્વે નંબર ધરાવતા. વ્યક્તિનું નામ નથી, સર્વે નંબરનું નામ છે. અને નીચે ઇન્ટરપ્રિટેશન છે, એટલે સંજ્ઞાઓ લખી છે કે ભાઈ આવી કાળી તૂટક લાઈન જે કબજો બતાવે છે, ઘાટી ડીપણ બતાવે છે, આ દબાણ બતાવે છે, બ્લુ આ બતાવે છે, ફલાણું ઢીકણું જે હોય તે એની અંદર લખ્યું હોય. પછી એ સમજવાની વાત આવે. હવે આમાં થાય છે એવું કે આ રૂટ છે ને એ ઝઘડાનું મૂળ બનતું જાય છે. હવે આ ઝઘડાને થોડોક સોલ્વ કરવો હોય તો આપણે સર્વેના ક્રોસ રેફરન્સથી થઈ શકે. દાખલા તરીકે મિલનભાઈને તમે હાયર કર્યા હતા, અરજી કરીને હાયર કર્યા હોય કે પ્રાઇવેટ તરીકે હાયર કર્યા હોય, તો મિલનભાઈ આવીને માપી ગયા. મિલનભાઈના માપણી શીટની અંદર તમને કાંઈ પણ વિસંગતતા દેખાતી હોય, અદરવાઇઝ તમે